ભાઈની ટિકિટ બદલે તો પરેશભાઈ નહીં લડવાનું, અમે છૂટ આપી. બરાબર? માનો કે નથી થવાનું તો નહીં લડવાનું. તો નહીં લડવાનું. અમારે જો પરસોત્તમભાઈ નું જે વાતાવરણ બન્યું છે એનો લાભ લેવા માટે અમે તમને કહી દીધી તો એમાંથી કોંગ્રેસ ઊભી થાય એમ છે. પણ જો કોઈ પણ એને કઈ પણ થાય અને પરસોત્તમભાઈ ને બદલાવાની વાત આવે તો અમે તમને સામેથી કહી દઉં પરેશભાઈ તમે નથી લડવાનું. આ મારી વાત સાથે બધા तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. परेशभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. હવે કઈ ચર્ચા નથી કરવાની, કપડા બપડા મે સીવડાવી દેવાનું, તમે ગાડી બેહી જાઓ. આમાં કઈ બીજો કોઈ વાત જ નથી, કોઈ બીજી કોઈ ડિસ્કશન નહીં. વાત એ પરેશભાઈ આ પહેલી વાર રાજકોટમાં મારી વાત આનું બતાવો. કાઈ રોટલા બોટલા ખાવાના નથી. પરેશભાઈ તમને કહી દઉં આ મારું 60 વર્ષના રાજકારણમાં આ કોંગ્રેસ વાળા રાજકોટમાં કોઈની ટિકિટ કોઈ સામેથી તમને આવી નહીં તો અમારે તો પાણી કે અંદર આવવા નહોતી એટલે અંદર વાળાને પાણી દે. પહેલી વાર અમને બધાય હા તમે તો બધું વિશે જાણો છો. હા તમે તો વિશે જાણો છો એટલે તમારા વગર વિકાસ નથી. પરેશભાઈ આવો એટલે એવો ચર્ચા જ ન હોય. અને જે આવે ને એક ના મહેમાન ગતિ અહીંયા કરશું. આઈ મહેમાન કરી આપણે રાજકોટ કરશું. આયા કઈ વાત જ નહીં ભાઈ. અમારો ભાઈ મિત્ર બધા એક જ મુદ્દાનો કાર્યક્રમ છે. પરેશભાઈ ને અહીંથી લઈ જવાના છે. બીજી કઈ વાત સાંભળવાની થતી નથી. ના ટેકો નથી તો અમારે તમને ટેકો દેવો છે. અમે ટેકો દેવા આવ્યા છીએ. વાત હું મૂકવા માંગુ છું. મારી સાથે લગભગ બધા સહમત હશે. હું આશા રાખીને કહું છું ન કરે નારાયણભાઈ અડોભાઈ કોઈ પણ સંજોગોમાં જો પરસોત્તમભાઈ ની ટિકિટ બદલે તો પરેશભાઈ નહીં લડવાનું, અમે છૂટ આપી. બરાબર? માનો કે નથી થવાનું તો નહીં લડવાનું. અમારે જો પરસોત્તમભાઈ નું જે વાતાવરણ બન્યું છે એનો લાભ લેવા માટે અમે તમને કહી દીધી તો એમાંથી કોંગ્રેસ ઊભી થાય એમ છે. પણ જો કોઈ પણ એને કઈ પણ થાય અને પરસોત્તમભાઈ ને બદલાવાની વાત આવે તો અમે તમને સામેથી કહી દઉં પરેશભાઈ તમે નથી લડવાનું. આ મારી વાત સાથે બધા સામત. મેદાનમાં આવી જવાનું છે. અમે તો નાનપણના ભાઈબંધ ખૂબ ભેગું ખાધું પીધું તેમાં ખેલ્યા અને ઘણા વર્ષ સુધી પાયાથી કોંગ્રેસનું કાર્ય કર્યું. પણ પ્રવર્તમાન પરિસ્થિતિની અંદર આખા રાજકોટમાંથી અમે જ્યાં જ્યાં અત્યારે સામાજિક તે ક્ષત્રિય સમાજના આગેવાનો અમારી સાથે ઘણા બધા રાજકોટથી આવ્યા છે. હરદેવસિંહ છે, જસકણથી સુરેશભાઈ છે, રાજદીપસિંહ છે, નૈનાબા છે, આદિત્યસિંહ છે, મયુરસિંહ પરમાર છે. આ બધા લોકોએ આજે અમને એમ કીધું ભાઈ તમે અતુલભાઈ રાજરાણીનો ફોન હતો કે ભાઈ આપણે જવાનું છે. પણ અમે કીધું બધાએ કીધું ભાઈ તમે સમાજ લેવલે પણ જાઓ અને સમાજ તમને એમ કહે છે. એમાં પરેશભાઈ જે છેલ્લું નિવેદન ભાઈ આદિત્યએ કીધું એનાથી બહેનોમાં ખૂબ ઘણો ઉત્સાહ છે કે પરેશભાઈ જો રાજકોટ આવે તો 2 થી 3 ક્ષત્રિયાણી બહેનો એમને આવકારવા માટે લેવા માટે આવશે. ભાઈ એટલો બધો ઉત્સાહ છે અને સમયની માંગ છે. સાથે સાથે એમના કિસ્મત સાહેબને ત્યાં લઈ આવ્યા એમ પરેશભાઈના કિસ્મત પણ તેમને રાજકોટમાં સંજોગો નિર્માણ કુદરતે કર્યા છે. એટલે પરેશભાઈ એમાં નિમિત્ત બનવાનું ફરજિયાત છે. પક્ષની જરૂરિયાત છે, લોકોની જરૂરિયાત છે અને લોકોના જ્યારે જરૂરિયાત હોય ત્યારે એક આગેવાન તરીકે એમને લોકોનો અવાજ સાંભળવો જોઈએ. અને ઘણા બધા હોદ્દાઓ ઉપર પરેશભાઈ રહી ચૂક્યા છે એટલે પ્રજાની નાડ સારી રીતે પારખે છે. બીજું રાજકોટમાં એમનો બહોળું મિત્ર વૃંદ છે એટલે કોની પાસે કયા પ્રકારની ક્ષમતા છે એ સારી રીતે જાણે છે. જેમ કુંવરજીભાઈ બાવળિયા લડવા આવ્યા એમણે એક જ મિટિંગની અંદર તમામ આગેવાનોને બોલાવીને કીધું હતું કે મારી આ ક્ષમતા છે અને તમારી આ ક્ષમતા છે, હું જાણું છું આપણે આ ક્ષમતામાં કામ કરવાનું છે. એમ પરેશભાઈની એક મિટિંગે રાજકોટનો એક પણ કાર્યકર છે ને એ ક્યાંય આડોવળો થાય એમ નથી. કારણ કે દરેક એની સાથે સંકળાયેલા છે. પરેશભાઈ સાથે આત્મીયતાથી સંકળાયેલા છે. પરેશભાઈ જે રીતે કામ કરવાની એમની ઢબ છે એનાથી લોકોને લાગણી ખૂબ છે. જ્ઞાતિના સમીકરણો પણ પરેશભાઈ માટે જ ઇશારો કરે છે. એટલે બધી રીતે પરેશભાઈ કદાચ એવું ધાર્યું પણ નહીં હોય. મારે ઘણા સમય પહેલા પરેશભાઈ સાથે લગભગ આજથી 15-20 દિવસ પહેલા વાત થઈ હતી. અમદાવાદથી એક અમારા આગેવાનનો ફોન હતો. મેં કીધું ભાઈ પરેશભાઈ એક જ વિકલ્પ છે એટલે કીધું મેં તો પરેશભાઈને ખૂબ કીધું તમે ફોન કરો
રાત્રે મેં એમને ફોન કર્યો, મારો ફોન ન ઉપાડ્યો, એને મેસેજ કર્યો કે ભાઈ આવી રીતે આ બધા મિત્રો ભેગા થયા હતા ને આવી વાત છે. સવારે એમને મને ફોન કરીને જે કઈ પારિવારિક વાત હતી અમારા કીધું કે આવું છે, તમે નથી ઈચ્છતા કે હું આ પરિવારને સમય આપું. મેં કીધું સારું, કાંઈ વાંધો નહીં. પાછું ઓલા આગેવાનને મેં ફોન કર્યો, મને કે નહીં તમે એને પાછા હિંમત નહીં શિક્ષણ આપો, નહીં તારે પરિવાર નહીં, અત્યારે કોંગ્રેસ પક્ષે તમારો પરિવાર છે, આ પરિવારને જરૂર છે. એટલા માટે અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આપ સાથે આવો, અમે અમારાથી જે કાંઈ બનશે એ તન મન અને ધનથી આપની સાથે છે. જ્યાં જરૂર પડશે ત્યાં લઈ આવશું, નહીં હોય તો 2% વ્યાજે લઈ આવશું.